સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય, પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. ગોકુલધામ નારના સંસ્થાપક સુખદેવદાસજીની રોટરી ઇન્ટરનેશનલ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો અને એની બહુ પ્રશંસા કરવામાં આવી કે આ સુખદેવજી દાસજીએ બહુ સારી સેવા કરી, સમાજને બહુ ઉપયોગી સેવા કરી છે. માટે આ રોટરી ઇન્ટરનેશનલ દ્વારા ગોકુલધામ નારના સંસ્થાપક એવા સુખદેવદાસજીની ઘણી બિરદાવ્યા અને એવોર્ડ પણ આપ્યો. અને ધન્ય ધન્ય આ સ્વામિનારાયણ સંપ્રદાયના એવા સંતો, એ આવા સંતો હોય એ બિરદાવવાને લાયક છે, એ બરાબર છે. રોટરી ઇન્ટરનેશનલ દ્વારા ગોકુલધામના જે સંસ્થાપક સુખદેવજી દાસજીને જ્યારે એવોર્ડ આપ્યો ત્યારે સમારંભની અંદર વડતાલથી પધારેલા ડૉક્ટર સંત વલ્લભદાસ સ્વામીએ પણ આ સ્વામીને બિરદાવ્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયનું આ ગૌરવ છે એવો એ અનુભવ કરે છે અને એ પણ એને ધન્યવાદ આપે છે કે આવા સ્વામીએ આ સમાજને ઉપયોગી જે સેવાનું કાર્ય કર્યું છે એ બિરદાવવાને લાયક છે. ને ખરેખર આવા જે સંતો સમાજને માટે જે કાર્ય કરે છે ખરેખર બિરદાવવાને લાયક છે. અને બીજી બાજુ રાજકોટના ગુરુકુળની અંદર જે ગુજરાતના રાજ્યપાલે એ સાધુઓની બહુ પ્રશંસા કરી કે આ સાધુ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હિન્દુ સમાજમાં મેં પહેલી વાર જોયું કે આ સાધુમાં એટલી પવિત્રતા છે કે આ સંતો માટે નારી દેવી સમાન છે. તો આ સાધુમાં એટલી પવિત્રતા છે કે મેં પહેલી વાર અનુભવ કર્યો છે કે હિન્દુ સમાજમાં પહેલી વાર જોયું. પણ એ નારીની ઇજ્જત કરે છે, સન્માન પણ કરે છે. આવું ગુજરાત રાજ્યના રાજ્યપાલે એવું અનુવાદન કરેલી અને સાધુ સંતોને શાબાશી પણ આપેલી. રાજકોટના ગુરુકુળના સંતો એ કહેવાનું પણ ભૂલી ગયા કે ગુજરાત રાજ્યના રાજપાલને જે એ સન્માન અને જે આ સંપ્રદાયના સ્વામીની પ્રશંસા કરી પણ એને કહેવાનું ભૂલી ગયા કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા અમુક લંપટીઓ સાધુઓ છે જે ન કરવાના કૃત્યો કરી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ભગવા રંગને લજવી રહ્યા છે. તો એનું યાદ અપાવવું ભૂલી ગયા. તો કેમ ભૂલી ગયા એ તો એ જાણે. અને વડતાલના જે ટ્રસ્ટીમાં જે સંત વલ્લભદાસ સ્વામી જે નારની અંદર સુખદેવજી દાસને એવોર્ડ આપ્યો ત્યારે પણ એ એવોર્ડમાં બહુ સાધુની પ્રશંસા કરી. પણ એ વખતે એ પણ આવા સાધુઓની જે વખોડવા પડે, જે જાહેર કરવા પડે એણે જાહેર કર્યું નથી. અને આવા સાધુઓની સામે કશું બોલતા નથી. શું કામ નથી બોલતા, કેમ કોઈ પગલાં લેતા નથી એ તો એ જાણે. પણ જો સ્વામિનારાયણ સંપ્રદાયના ટ્રસ્ટીમાં એ વડતાલમાં હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયનું હિત ઈચ્છતા હોય તો આવા સાધુઓ સામે પગલાં લેવા જોઈએ. જેમ એવોર્ડમાં જેમ અનુભવ કરે છે, ગૌરવતા અનુભવે છે, એમ વાહ વાહ કરે છે, તો આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા સાધુઓ જે ન કરવાના કૃત્યો કરે છે એની સામે પણ એને પગલાં લેવા જોઈએ. કેમ લેતા નથી પગલાં? એ શું કામને એની સામે આંખ આડા કાન કરે છે? શું કામને એ સંપ્રદાયની અંદર આવું છલવી રહ્યા છે? એ ધારે તો બધું થઈ શકે છે. એ અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના કહેવાતા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પણ આવું આ સંતોએ ન કરવાના કૃત્યો કર્યા એની સામે કોઈ પણ કાર્યવાહી કરતા નથી. બસ એક સાધુએ સારું કાર્ય કર્યું એને બિરદાવ્યા અને બિરદાવવા પણ જોઈએ. એવા સંતો જે સારા કાર્ય કરે એ બિરદાવવાને લાયક છે.
ખરેખર લાયક છે એવા સંતોને વંદન છે. પણ જે આવા ન કરવાના કાર્યો કરે છે એ સામે કેમ કોઈ પગલાં ભરતા નથી? કેમ કોઈ કાર્યવાહી કરતા નથી? કેમ ગુજરાત રાજ્યના રાજપાલને કેમ જાહેર ન કર્યું કે આ સંપ્રદાયની અંદર આવા પણ અમુક સાધુઓ સંપ્રદાયની અંદર ન કરવાના કૃત્યો કરે છે? તો એ અમારે કાબૂની વાત છે, કાબૂની બહારની વાત છે. તો તમે આની અંદર કંઈક કરો, તમે પણ કાયદાકીય પ્રમાણે પગલાં લો અને આ સંપ્રદાયમાંથી આને હાંકી કાઢો. એવી એને પણ ગુજરાત રાજ્યના રાજપાલને પણ એની અનુવાદન અને એની વિનંતી પણ કરવી પડે કે તમે આની અંદર ધ્યાન દો. તો સર્વે સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. જે સાચા કાર્યો કરે છે, સારા કાર્યો કરે છે એ તમામને વંદન છે. પણ એ કાર્યોની એક સારી કાર્ય કરવાવાળા સંતો છે અને બીજા કેટલાય સંતો છે કે એને એ ભૂલી જવાય અને આવા ન કરવાના કૃત્યો કરે છે એવા સાધુઓ અનેક છે, એક પછી એક આવ્યા જ કરે છે. તો એની સામે પગલાં લ્યો, એ પગલાં લેવા પડે. એ જ સ્વામિનારાયણ સંપ્રદાયના હિતની વાત છે. બોલ્યું તો આપણે જે સારા કાર્ય કરે એ તો સન્માનિત છે, ગૌરવ અનુભવીએ છીએ. પણ જે આપણે ગૌરવની સાથે આવા સંપ્રદાયની અંદર લંપટીઓ સાધુઓ છે એને પણ કાઢો ને કાઢો. જય સ્વામિનારાયણ.